સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર મુશળધાર વરસાદ તીવ્ર બન્યો છે। મંગળવારે ભારે વરસાદને કારણે ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ ગઈ હતી, જેના કારણે ખાડી નજીકના અલથાણ અને બમરોલી વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। છેલ્લા 12 કલાકમાં 4 ઇંચ વરસાદને કારણે રહેણાંક સોસાયટીઓમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા હતા। ન્યૂ અલથાણ રોડ પર લક્ષ્મી હોમ સોસાયટીમાં સ્કૂલના નાના બાળકોને પાછા લાવવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડ્યો હતો। દરમિયાન નવસારી જિલ્લાના વાસંદા તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો। ભારે વરસાદને કારણે તાલુકા વિસ્તારના 105 રસ્તાઓ પર વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો। દરમિયાન હવામાન વિભાગે 23 જુલાઈથી 26 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે। લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે। દરમિયાન હવામાન વિભાગે મંગળવારે સાંજે પોર્ટ વોર્નિંગ નંબર 2 પણ જારી કર્યો હતો। આ અંતર્ગત દક્ષિણ ગુજરાતના તમામ બંદરો પર સ્થાનિક સાવચેતી સંકેત 3 જાળવવા સૂચના આપવામાં આવી। વહીવટી તંત્રે માછીમારો, બોટ સંચાલક અને બંદર વ્યવસ્થાપનને હવામાન પરિસ્થિતિઓ પર નજર રાખવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી છે। રિપોર્ટર ચેતન તરી, બુલેટિન 26 ગુજરાત ન્યૂઝ, સુરત।